ભુજ તાલુકાના સુખપરમાં પાણીના કનેક્શન બાબતે સ્થાનિક લોકોએ મીડિયા સાથે વાત કરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ। આ 15મો નંબર સુખપર ગામમાં 15મો નંબરનું મકાન છે મારું। બહુ બરોબર પાણી આવે છે, દરરોજ પાણી આવે છે એકદમ બરાબર, કોઈ દિવસ પાણી ખૂટતું નથી। આજ 9 મહિના થઈ ગયા મકાન ચાલુ છે, દરરોજ પાણી આવે છે। તો બીજી લાઈન નાખવામાં આવે તો દબાણ હોય તો બીજી લાઈન ના આપે ને। અહીંયા 3 મકાન બને છે તો 3 મકાનમાં ફૂલ પાણી આવે છે। ના, બીજી લાઈન ના આપે ને, એક મકાનની એક લાઈન આપી દીધી છે તો બીજી લાઈન કેવી રીતના આપે? પંચાયત વાળા દબાણ વાળાને બીજી લાઈન આપે છે, દબાણ વાળાને બીજી લાઈન ના આપવી જોઈએ ને। એક લાઈનમાં પાણી બરોબર આવતું હોય તો બીજી લાઈન આપવાની શું જરૂર છે એમ? મારું નામ જીતુ છે, હું અહીંયા કને કામ કરું છું। ખાલી આજે મકાન ચાલુ ને ત્યાં ખાલી કામ જ કરું છું, બીજું કાંઈ નથી આપણું। તો આજે મને કહેતા હતા કાંતિભાઈ, આપણા તમે પૂછવા આવ્યા એના બદલ ખાલી અહીંયા પાણી આમ કાલે ભરાઈ કરી છે, કન્ટિન્યુ એ જ પાણીમાંથી કરી છે। અમે કામ ચાલુ હતું એમાં જ રોજ કન્ટિન્યુ અમે આ મકાન 4 મહિનાથી ચાલુ કર્યું હે, ત્યારથી પાણી ચાલુ થયું। હજી પાણી છે, હજી ટાંકા ભરેલા છે ને એમને જ બધું ચાલુ છે। પંચાયતનું પાણી ફૂલ આવે છતાંય બીજી લાઈન શેના માટે? એનામાં આપણે આઈડિયા નથી, કારણ કે અમે ખાલી મજૂર વર્ગ છીએ।